કોલેજમાં આવેલી એક નવી છોકરી સાથે મારી મિત્રતા થઈ. અમે બંને સેક્સના વાસ્તવિક આનંદની રાહ જોઈ રહ્યા હતા. નમસ્તે મિત્રો, મારું નામ અરવિંદ છે. મારી હાઇટ 5 ફૂટ 8 ઇંચ છે. હું દેખાવમાં એકદમ આકર્ષક છું. હું લખનૌમાં અભ્યાસ કરું છું. આ યુવાન છોકરીની સુંદર રોમાન્ટિક સ્ટોરી મારી અને મારા એક જુનિયર સ્ટુડન્ટ વચ્ચેની છે. તે છોકરીનું નામ સોનિયા હતું. હું લખનૌ યુનિવર્સિટીમાંથી જ પીજીનો અભ્યાસ કરી રહ્યો હતો. એવું નહોતું કે મારા વર્ગમાં સારી છોકરીઓ ન હતી, પરંતુ દરેક વ્યક્તિ હંમેશા કોઈને કોઈ વાત કરતી હતી. મારા અભ્યાસને લીધે હું પણ કોઈને ગમતું ન હોવાને કારણે હું પણ કોઈની તરફ બહુ ધ્યાન આપતો નહોતો. હું બધા સાથે વાત કરતો હતો, પણ તે માત્ર હાય હેલો પૂરતો સીમિત હતો. અમે બીજા વર્ષમાં પહોંચ્યા ત્યારે કેટલાક નવા વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષમાં આવ્યા હતા. મોટા ભાગની છોકરીઓ બુરખા પહેરીને આવી હતી. કેટલીક તે આવ્યા પછી કાઢી નાખતી, કેટલીક પહેરીને રાખતી. જ્યારે ઓગસ્ટમાં નવું સત્ર શરૂ થયું ત્યારે અમે બધાએ તે બધા માટે ફ્રેશર પાર્ટી આપવાનું આયોજન કર્યું અને બધાને કહ્યું કે આજે તમારો ફ્રેશર ડે છે. છોકરાઓનો ડ્રેસ કોડ કુર્તા હતો અને છોકરીઓનો સાડી અથવા સૂટ સલવાર હતો. તે દિવસે મેં તેને પહેલીવાર જોઈ. તેણે પાછળની સીટ પર બેસીને મારી સામે જોઈ રહી હતી. તેણે ફૂલ સ્લીવનું ટી-શર્ટ અને જીન્સ પહેર્યું હતું. તે તેની મોટી આંખોથી અમને બધાને જોઈ રહી હતી. અમે બધા જાહેરાત કરી અને બહાર આવ્યા. ત્યાં સુધી મને ખબર નહોતી કે તે પડદા છે. ફ્રેશર પાર્ટીના દિવસે પણ તે સાડી પહેરીને આવી હતી અને અદ્ભુત લાગી રહી હતી. તેણીનું બ્લાઉઝ ખૂબ જ ચુસ્ત અને મહાન આકારમાં હતું. જ્યારે તેણે પોતાનો પરિચય આપ્યો ત્યારે મેં મનમાં વિચાર્યું કે વાત અહીં પૂરી થઈ ગઈ. પરંતુ પછી મેં મારી જાતને એક તક આપી. જ્યારે બધા ડાન્સ કરી રહ્યા હતા ત્યારે હું તેની તરફ ગયો. મેં તેણીને પૂછ્યું, તમે ડાન્સ નથી કરતા? તેણીની હા, મેં આ સાડી પહેરી છે અને મને તેની આદત નથી. હું બરાબર ચાલી શકતી નથી. હું કેવી રીતે નાચીશ? સારું, બાય ધ વે, સાડી તમને સારી લાગે છે. તે બોલી, ખરેખર. મેં મારા એક મિત્ર પાસેથી આ માંગી હતી. અને આખો કાર્યક્રમ પૂરો થયો. બીજા દિવસે જ્યારે તે ક્લાસમાં આવી ત્યારે તેણે મારી સામે સ્મિત કર્યું. હું પણ હસ્યો. ધીરે ધીરે અમારી વચ્ચે વાતચીત વધી અને અમે એકબીજાના નંબર લીધા. ફોન પર વાત અને ચેટ શરૂ થઈ. મિત્રો, જો તમે કોઈ છોકરીને સેક્સ માટે મનાવવા માંગતા હોવ તો રાત્રે તેની સાથે ચેટ કરવી વધુ યોગ્ય છે. કારણ કે રાત્રે સેક્સ વિશે વાત કરવાથી ખૂબ જ સકારાત્મક અસર થાય છે. બસ, મામલો સેક્સ ચેટ સુધી પહોંચી ગયો હતો. પહેલા તે ચૂત, સ્તનો, ગરદબ અને શિશ્ન વિશે વાત કરવામાં શરમાતી હતી, પરંતુ ધીમે ધીમે તે નિષ્ણાત બની ગઈ. મને એ જાણીને થોડું આશ્ચર્ય અને આનંદ થયો કે લખનૌમાં હોવા છતાં છોકરી હજી કુંવારી હતી. જ્યારે મેં તેને ખૂબ જ દબાણ કર્યું ત્યારે તેણે મને તેની ચૂતનો ફોટો આપ્યો. એકદમ ક્લીન શેવેન બર અને બંને ફાટ સંપૂર્ણપણે એક સાથે અટવાઈ ગઈ હતી. તે પહેલા 2 વખત શરમાતી હતી, પરંતુ જ્યારે મેં તેને વારંવાર આવું કરવા કહ્યું ત્યારે તે વિડિયો કોલ કરવા માટે સંમત થઈ. જ્યારે તેણે કોલ પર તેની બ્રા ઉતારી અને મને તેના સ્તનો બતાવ્યા ત્યારે હું મારા હોશ ગુમાવી બેઠો હતો. તે કેટલા અદ્ભુત અને મોટા સ્તનો હતા. તેઓ ખૂબ ન્યાયી પણ છે. વિડિયો કોલ દરમિયાન મેં તેને તેના બધા કપડાં ઉતારવા કહ્યું. તેણીની ગરદબ થોડી પહોળી છે અને સહેજ પાછળ બહાર નીકળેલી છે, તેથી તે વધુ ઠંડી દેખાતી હતી. ચાલતી વખતે તેના સ્તનો ખૂબ જ લયબદ્ધ રીતે હલતા હતા.
જ્યારે મેં તેને મારું શિશ્ન બતાવ્યું ત્યારે તે આંખો મીંચી પણ ન શકી હતી. મેં પૂછ્યું શું જોઈએ? તેણીએ હસીને કહ્યું ના, તે ખૂબ જાડો લાગે છે. મેં કહ્યું તે સામેથી જોવા માટે સરસ રહેશે. તેણીએ આ બાબતે કશું કહ્યું ન હતું. મેં પૂછ્યું શું તમે તેને ક્યારેય લીધું નથી? તો તેણે હસીને કહ્યું હું તને આ રીતે પહેલીવાર જોઈ રહી છું. તેણે જે કહ્યું તે પહેલાં તો મને વિશ્વાસ ન થયો. પછી મેં વિચાર્યું કે શું કરું, મારે ચોદવું છે. જ્યાં સુધી આપણે ત્યાં છીએ ત્યાં સુધી આપણે ચોદશું. તેણીએ મને કહ્યું કે તે મને તે દિવસથી પસંદ કરે છે. એક દિવસ હું તેને ફ્રેશર પાર્ટી વિશે કહેવા ગયો. તેને ખાસ કરીને મારી વાત કરવાની રીત ગમતી. તેના વિશે વિચારીને હું ખુશ થઈ ગયો. હું ફ્લેટમાં એકલો રહેતો હતો. એક દિવસ હું સોનિયા સાથે મારા ફ્લેટ પર આવ્યો. તે પણ જાણતી હતી કે હું તેને શા માટે લાવ્યો છું. તેણીએ કહ્યું મારા પીરિયડ્સ 3 દિવસ પહેલા જ પૂરા થયા છે, તેથી સલામતી વિના સમસ્યા આવી શકે છે. મેં બધી વ્યવસ્થા કરી લીધી હતી. મેં મારા ખિસ્સામાંથી કોન્ડોમ કાઢીને તેને બતાવ્યું તો તે શરમાઈ ગઈ. પહેલા તે રસોડામાં ગઈ અને ચા બનાવીને લઈ આવી. અમે બંને આરામથી બેઠા અને ચા પીધી. પછી હું તેની નજીક સરક્યો. પહેલીવાર હું તેને આટલી નવરાશથી કિસ કરી રહ્યો હતો અને તે પણ મને કિસ કરી રહી હતી. કેટલીક વાર હું તેને વર્ગમાં ચુંબન કરતો હતો અને ડરતો હતો કે કોઈ આવશે. પણ આજે કોઈનો ડર નહોતો એટલે એ આરામથી મારા ખોળામાં બેસીને મને કિસ કરી રહી હતી. થોડા સમય માટે કિસ કર્યો પછી જ્યારે મેં તેને તેના કપડાં ઉતારવાનું કહ્યું, તેણીએ કહ્યું તમે તેને જાતે ઉતારો. મેં તેનો બ્લાઉઝ કાઢી નાખ્યો અને તેણે પોતે જ તેનું જીન્સ કાઢી નાખ્યું. તે બ્લેક બ્રા અને પેન્ટીમાં મારી સામે એકદમ અદ્ભુત દેખાતી હતી. મેં તેની બ્રા ખોલી તો તેના ચુસ્ત સ્તનો બહાર આવ્યા. જ્યારે મેં તેના એક સ્તનની ડીંટડી મારા મોંમાં લીધી, એક નિસાસો બહાર આવ્યો. તે દિવસે હું સમજી ગયો કે સ્તનની ડીંટડીની નીચે એક ચુંબન અથવા સહેજ ડંખ છોકરીને સંપૂર્ણપણે પાગલ બનાવી દે છે. તે પછી સોનિયાના ગળાથી પેટ સુધી એવો કોઈ ભાગ ન હતો જેના પર મેં કિસ ન કરી હોય. વાસ્તવમાં તે એટલી ગોરી હતી કે દાંતના સહેજ નિશાન પણ લાલ થઈ ગયા હતા. જ્યારે મેં બ્રા પર જોયું તો તેના પર 3-4C લખેલું હતું. તેના સ્તનો થોડા વધારે તંગ હતા. આઈ જ્યારે દબાવવામાં આવ્યું ત્યારે તેણીએ કહ્યું જોરથી દબાવશો નહીં, તે દુઃખ આપે છે. પછી તેણીને ચુંબન કરતી વખતે મારો એક હાથ તેની ચૂંટ સુધી પહોંચ્યો. મેં તેની યોની પર આંગળી મૂકી કે તરત જ તે ચીસો પાડવા લાગી. મેં કહ્યું શું થયું? તેણીએ કહ્યું કંઈ થયું નથી. તે માત્ર વિચિત્ર લાગ્યું. મેં તેની પેન્ટી કાઢી અને મારા બધા કપડાં પણ કાઢી નાખ્યા. હું તેની પીઠ પર તેના આવેલા કરવામાં અને તેના પૂસી ચુંબન શરૂ કર્યું. ત્યારે તેણે તેના બંને હોઠને ચુસ્તપણે દબાવી દીધા અને ઓશિકું જોરથી પકડ્યું. આ રીતે ચુંબન કરવામાં આવતા તે ધ્રુજી ગઈ. થોડીવાર ચુંબન કર્યા બાદ તેના પગ ધ્રુજવા લાગ્યા અને તેને રજા મળી. સ્ખલન થયા પછી તેના ચહેરા પર એક વિચિત્ર ખુશી દેખાતી હતી. હું ગયો અને તેની બાજુમાં સૂઈ ગયો અને પૂછ્યું તમને કેવું લાગ્યું? તેણીએ હસીને કહ્યું હું કહી શકતો નથી. મેં મારું શિશ્ન તેના હાથમાં મૂક્યું અને કહ્યું જ્યારે તે અંદર જશે ત્યારે વધુ મજા આવશે. તેણી ચોદવાના મૂડમાં હતી. તે અચાનક મારી ઉપર આવી અને વાસનાથી ઉત્તેજિત તેણીએ મને ચુંબન કરવાનું શરૂ કર્યું. તેણીએ મારી જીભને જોરશોરથી ચૂસવાનું શરૂ કર્યું. થોડીવાર ચુંબન કર્યા પછી મેં તેણીને મારા શિશ્નને ચૂસવા કહ્યું. અમે આ બધું અગાઉ પણ વિડિયો કોલ પર કર્યું હતું, તેથી તેને તે અજુગતું લાગ્યું નહીં. પરંતુ ફોન પર કરવું અને રૂબરૂમાં કરવું એમાં મોટો તફાવત છે.
પ્રથમ જ્યારે તેણીએ તેના હાથમાં શિશ્ન જોયું ત્યારે તેને થોડો ડર લાગ્યો. મારું શિશ્ન લગભગ 6 ઇંચનું છે અને ઘણું જાડું પણ છે. તેણે શિશ્નના આગળના ભાગની ફોરસ્કીને આગળ પાછળ ખસેડી હલાવવા લાગી. પછી તેણીએ ધીમે ધીમે શિશ્નના આગળના ભાગને મોઢામાં લઈ લીધો અને તેને લોલીપોપની જેમ ચૂસવા લાગી. થોડી વાર પછી તેણે અડધું પેનિસ અંદર લઈ લીધું અને તેને ચૂસવા લાગી. હું તેના મોંમાં તેનાથી વધુ મૂકી શક્યો ન હતો. તેમ છતાં મને સારું લાગતું હતું. તે ટોટી તેણી ચૂસતી રહી અને થોડા સમય પછી હું તેના મોંમાં સ્ખલન થઈ ગયો. તે તરત જ બેસિન તરફ દોડી ગઈ અને મોં સાફ કરીને પાછી આવી અને પૂછ્યું, શું કર્યું? મેં પૂછ્યું, હું સ્ખલન થઈ ગયો, તે કેવું લાગ્યું? તેણીએ હસીને કહ્યું, તે ખૂબ ખારું અને ખાટું હતું. મેં તેને ફરીથી શિશ્ન ચૂસવા કહ્યું અને તેણે ધીમે ધીમે ફરીથી શિશ્ન ચૂસવાનું શરૂ કર્યું. થોડી વારમાં મારું શિશ્ન ટટ્ટાર થઈ ગયું હતું. મેં તેને નીચે સુવડાવી તેના બંને પગ હવામાં ઊંચા કરીને મારા ખભા પર મૂક્યા અને તેણે તેની ચૂંટ પર થોડું થૂંક લગાવ્યું અને તેની ચૂંટમાં શિશ્ન દાખલ કરવાનું શરૂ કર્યું. શિશ્ન થોડુંક પ્રવેશતા જ તે નિસાસા સાથે થોડી પાછળ ખસી ગઈ, જેના કારણે તે ઉપરની તરફ લપસી ગઈ હતી. મેં તેને પકડી રાખી પણ તે સેક્સ કરવાથી ડરતી હતી. પછી મેં કહ્યું, થોડી પીડા થશે, પછી થોડા સમય પછી મજા આવશે. તેણીએ કહ્યું, જો તે વધુ પડતું હોય તો તેને બહાર કાઢો. દબાણ કરવાને બદલે મેં મારા શિશ્નને ધીમે ધીમે સરકાવવાનું શરૂ કર્યું અને પછી ધક્કો માર્યો. તેના મોઢામાંથી અવાજ નીકળતો ન હતો. મેં 2 થ્રસ્ટ્સ આપ્યા અને મારું આખું શિશ્ન અંદર દાખલ કર્યું અને પછી અટકી ગયો અને તેણીને ચુંબન કરવાનું શરૂ કર્યું. થોડા સમય પછી તે પણ કિસ કરવા લાગી. હવે મેં હળવા થ્રસ્ટ્સ આપવાનું શરૂ કર્યું. મને લાગ્યું કે જાણે મારું શિશ્ન અંદર કંઈક એવું દાખલ કરવામાં આવ્યું છે જે બળી રહ્યું હતું અને ખૂબ જ ચુસ્ત હતું. 5 મિનિટ પછી તે પણ તેની કમર હલાવવા લાગી. મેં પૂછ્યું, હવે મારે તે ઝડપથી કરવું જોઈએ? તેથી તેણે હા કહ્યું. મેં ઝડપી જોરથી જોર આપવાનું શરૂ કર્યું અને તેના મોંમાંથી આહના અવાજ આવવા લાગ્યા. થોડા સમય પછી મેં તેને ઘોડી બનવા કહ્યું. તેણીએ હા કહ્યું. મેં મારું શિશ્ન બહાર કાઢ્યું અને તેને ઘોડી બનવા માટે ટેકો આપ્યો. પાછળથી મારા શિશ્ન દાખલ અને લાગ્યું કે તેના પૂસી થોડી ચુસ્ત બની હતી. જ્યારે તે ઘોડી બની ત્યારે તેની ગરદબ સંપૂર્ણપણે ગોળ બની ગઈ. મેં મારું શિશ્ન સેટ કર્યું અને તેને તેની યોનિમાં દાખલ કર્યું. તેણે નિસાસો નાખ્યો પણ કશું બોલી નહીં. હું મારા બંને હાથ સાથે તેના ગધેડા પકડી અને જોરશોરથી તેના પૂસી ફકિંગ શરૂ કર્યું. આગળથી તેના સ્તનો જોરશોરથી આગળ પાછળ ફરતા હતા. મેં તેને એક હાથ વડે તેના બૂબ્સ દબાવવા કહ્યું. તે આંખો બંધ કરીને એક હાથે તેના બંને સ્તન દબાવી રહી હતી. થોડા સમય પછી તેણીને સ્ખલન થવા લાગ્યું. લગભગ 10 મિનિટ પછી મેં મારું શિશ્ન બહાર કાઢ્યું અને તેને ખસેડવા કહ્યું. થોડીવાર તેને હલાવીને લિંગમાંથી વીર્ય બહાર આવ્યું. તે તેના મોંમાં અને તેના સ્તનો પર પડ્યું, પરંતુ તેણીએ તેના શિશ્નને હલાવવાનું બંધ કર્યું નહીં. જ્યારે વીર્ય પડવાનું બંધ થઈ ગયું ત્યારે તે વોશરૂમમાં ગઈ અને ચહેરો ધોઈને પાછી આવી. તેણીએ બહાર આવીને કહ્યું કે તેણીને થોડો દુખાવો થઈ રહ્યો છે. મેં તેને હાઈ ડોઝ પેઇન કિલર આપ્યું જે હું અગાઉ આપવાનું ભૂલી ગયો હતો. તે ખાધા પછી નીચે મૂકે છે, પરંતુ તેના ગધેડા મારા મગજમાં ભટકતા હતા. મને અશ્લીલ છોકરીઓની મૂર્ખ ગમે છે. મારી પાસે જેટલી પણ ગર્લફ્રેન્ડ છે તે મારી પાસે છે, ગર્દભ ફક્ત. પરંતુ સોનિયાની ગર્દભ બધા કરતાં અલગ હતી. તેણી પાસે પહોળી અને સહેજ બહાર નીકળેલી ગર્દભ હતી. અને જ્યારે તે ઘોડી બની જાય છે
ત્યારે તેના ગધેડાનું ગુલાબી છિદ્ર સીધું બહાર આવશે. મને ખબર નથી કે શા માટે તેની સાથે આટલા લાંબા સમય સુધી સેક્સ માણ્યા પછી હું ખરેખર તેના પ્રેમમાં પડી ગયો. હું તેની પાસે ગયો અને ખૂબ જ પ્રેમથી કહ્યું, ડાર્લિંગ, મને તારી ગર્દભ ગમ્યું છે. તેણીએ તરત જ કહ્યું, ના ના, ત્યાં કશું કરવાનું નથી. અત્યારે માત્ર મારી ચૂત બળી રહી છે. મેં તેને પ્રેમથી સ્નેહ આપતા કહ્યું, કોઈ પીડા નહીં થાય, હું આરામથી કરીશ. ઘણી સમજાવટ પછી તે સંમત થઈ. મેં તેણીને તેના પેટ પર આડા પાડ્યા અને થોડી વધુ બોરોલિન લીધી અને તેને મારી આંગળીથી તેની મૂર્ખની અંદર ભરી દીધી. જલ્દી તેણીને તેના ગર્દભની અંદર મારી આંગળીઓમાંથી એક લાગ્યું. તેણીએ ધ્રુજ્યું અને એક મીઠો નિસાસો નાખ્યો. તે પછી મેં મારા શિશ્ન પર બોરોલિનને સારી રીતે લગાવ્યું અને પોઝ બનાવ્યો. પછી ધીમે ધીમે મેં મારું શિશ્ન ખેંચ્યું. મેં તેના ગર્દભમાં કેપ મૂકી અને તેને દબાવી. તેણીએ તરત જ સંઘર્ષ કરવાનું શરૂ કર્યું, પરંતુ હું તેની ટોચ પર હતો, તેથી તે મારાથી અલગ થઈ શકી નહીં. કંઈ પણ વિચાર્યા વગર મેં ધીમે ધીમે આખું શિશ્ન ગર્દભની અંદર મૂકી દીધું. તે વચ્ચે વચ્ચે શ્વાસ લેતી હતી. મેં બંધ કર્યું. પછી જ્યારે તે નોર્મલ થઈ ગઈ ત્યારે મેં મારી કમરને આગળ પાછળ ખસેડવાનું શરૂ કર્યું. તેણીના ગધેડા તેના પૂસી કરતાં કડક હતી. થોડા સમય પછી મેં તેણીને ઘોડી બનવા કહ્યું, પરંતુ શિશ્ન તેને બહાર કાઢ્યો નથી. ઘોડી બન્યા પછી મેં તેની કમર પકડી અને ઝડપી શોટ આપવાનું શરૂ કર્યું. 20 મિનિટ માટે તેના ગર્દભ ફકિંગ પછી હું તેના ગધેડામાં મારા બધા રસ પ્રકાશિત. મારી સાથે 2 વાર સેક્સ કર્યા પછી તે સંપૂર્ણપણે થાકી ગઈ હતી. યુવતી સાથે બીજું કંઈ કરવું મને યોગ્ય નહોતું લાગતું. થોડા સમય પહેલા તેને દવા આપવામાં આવી હતી, તેથી તેનો દુખાવો ઘણો ઓછો હતો. તે કંઈ પણ સાફ કર્યા વિના સૂઈ ગઈ. થોડી વાર પછી તે ઊભી થઈ અને કપડાં પહેરવાનો પ્રયત્ન કર્યો. તે શરૂ થયું. તે ખૂબ જ પીડામાં હતી. મેં તેનો હાથ પકડીને ખસેડ્યો અને થોડા સમય પછી તે નોર્મલ થઈ ગઈ. પરંતુ પીડા હજુ પણ હતી. થોડા સમય પછી અમે બંને નેક્સ્ટ ટાઈમ મળવાના વચન સાથે છૂટા પડ્યા. તમને યુવતીની ક્યુટ સેક્સ સ્ટોરી કેવી લાગી? મિત્રો, આ વાર્તા તમને ગમી હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. તમારો ખૂબ ખૂબ આભાર.